1857ની ક્રાંતિ પછી ભારત ઉપર બ્રિટિશ સમ્રાટનું શાસન આવે છે. તો ત્યાર પછી ભારતની અંદર કયા અધિનિયમો મુજબ શાસન ચાલતું હતું એના વિશે સરળ ભાષામાં જાણવાનો પ્રયત્ન કરશું. હું છું ડોક્ટર દેવ અને પોલિટીની આ સિરીઝની અંદર આપનું સ્વાગત છે. 1857 આવતા ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ ઘણો બધો અસંતોષ થઈ જાય છે, કેમ કે અંગ્રેજ અધિકારીઓ છે એ ભારતીયોની પર્સનલ બાબતમાં ઇન્ટરફિયર કરવા માંડે છે, સમાજ સુધારા કરવા માંડે છે, ધાર્મિક બાબતોમાં ઘણા બધા ઇન્ટરફિયર કરવા માંડે છે, ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા માંડે છે. એટલે ભારતીયોને એમ લાગે કે ભાઈ આ લોકો તો આપણા ધર્મનો નાશ કરવા માટે જ આવ્યા છે. સેનાની અંદર ઉચ્ચ પદ ઉપર કોઈ ભારતીયોને રાખતા નથી, ત્યાં માત્ર ને માત્ર અંગ્રેજ અધિકારીઓ જ હોય છે, ભેદભાવ કરે છે. રાજાઓને દત્તક પુત્ર લેવાની મનાઈ કરી દે છે કે તમારો પુત્ર હોય તો જ તમે શાસન કરી શકો, નહીં તો બ્રિટિશ પ્રાંતની અંદર ભળી જવાનું. આનાથી ઘણો બધો અસંતોષ તો હોય જ છે. આ દરમિયાન ભારતીય સેનાની અંદર એક અફવા ફેલાઈ જાય છે કે ભાઈ ગાય, આ લોકો જે અંગ્રેજ અધિકારીઓ છે એ આપણને જે રાઇફલ આપે છે એની અંદર ગાય અને સુવરનું માંસ હોય છે. હવે હિન્દુ ધર્મની અંદર ગાયને પવિત્ર માનવામાં આવે છે અને મુસ્લિમ ધર્મની અંદર સુવરને એકદમ અપવિત્ર માનવામાં આવે છે. આનાથી ભારતીય સેનાની અંદર જે હિન્દુ મુસ્લિમ હોય છે એ નારાજ થઈ જાય છે અને વિદ્રોહ કરવા માંડે છે. આ વિદ્રોહ ધીરે ધીરે એક ક્રાંતિમાં પરિવર્તન થાય છે, જેને 1857ની ક્રાંતિ આપણે કહીએ છીએ. પણ 1857ની ક્રાંતિને અંગ્રેજ લોકો દબાવી દે છે, કેમ કે જે ક્રાંતિની તારીખ નક્કી થઈ હોય એની પહેલા જ સૈનિકો આ ક્રાંતિ વિદ્રોહ કરવાનું ચાલુ કરી દે છે. પણ આ ક્રાંતિથી ઘણા બધા અસરો થાય છે, અંગ્રેજોની અંદર ઘણી બધી અસર થાય છે. અંગ્રેજોને એવું લાગે છે કે ભાઈ આપણે ભારતની અંદર શાસન કરવું હોય તો આપણે જે અત્યારે અધિનિયમો છે એમાં ઘણા બધા સુધારા કરવા જોઈએ. આનાથી શું કરે છે કે ભાઈ આની ખબર રાણી અને મહારાણી વિક્ટોરિયાને પડે છે, એટલે એ ઘોષણાપત્ર ભારતની અંદર મોકલે છે. ત્યારે ભારતના ગવર્નર જનરલ હોય છે લોર્ડ કેનિંગ, અલ્હાબાદમાં એક સભા બોલાવી જેની અંદર જમીનદારોને બોલાવે છે, દેશી રાજાઓને બોલાવે છે, મોટા મોટા પૈસાવાળા લોકોને બોલાવે છે અને કહે છે કે ભાઈ હવેથી આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ નહીં રહે, હવે સીધું બ્રિટિશ તાજનું એટલે કે મહારાણી વિક્ટોરિયાનું શાસન હશે. મહારાણી વિક્ટોરિયાના પત્રમાં શું લખેલું હોય છે કે ભાઈ હવે ભારતની અંદર કોઈ જાતનો ભેદભાવ કરવામાં આવશે નહીં, ભારતીયોની લાયકાત મુજબ એ નોકરી આપવામાં આવશે. બીજું શું કહે છે કે ધાર્મિક બાબતોમાં દખલ દેશું નહીં, રીતિ રિવાજો મુજબ કાયદા બનાવશું, દત્તક પુત્ર લેવાની રાજાઓને છૂટ આપી દે છે. હવે લોકોને એવું થાય છે કે ભાઈ ભારતની અંદર બ્રિટિશ તાજનું શાસન આવશે તો ઇંગ્લેન્ડની અંદર જે લોકોને અધિકારીઓ છે એ ભારતીયોને પણ મળશે, પણ ભારતીયોને એવું કંઈ થતું નથી, ખાલી લાલચ જ આપે છે. હવે આના માટે ભારત સરકાર અધિનિયમ 1858 બનાવે છે, જેને આપણે ભારતનું શાસન સુધારવા માટેના અધિનિયમ તરીકે ઓળખીએ છીએ. એનાથી શું થાય છે તો કે દ્વૈત શાસન જે બ્રિટિશ ઇન્ડિયા એક્ટથી આવ્યું હતું, બોર્ડ ઓફ ડાયરેક્ટર ને બોર્ડ ઓફ કંટ્રોલ જે તૈયાર કર્યું હતું, બરાબર, એક બોડી તૈયાર કરી હતી, એને સમાપ્ત કરી દે છે. ભારતની રાજધાની કલકત્તા બનાવી દે છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સમાપ્ત કરી દે છે અને બ્રિટિશ તાજનું શાસન આવી જાય છે, એટલે કે બ્રિટિશના રાજાનું શાસન આવી જાય છે. હવે આ દ્વૈત શાસન હતું તો એની જગ્યાએ શું કરે છે તો કે બ્રિટિશની સંસદની અંદર એક નવું પદ ભારતીય સચિવ એટલે કે સેક્રેટરી ઓફ ઇન્ડિયા તૈયાર કરે છે, બરાબર, જેની હેલ્પ માટે ભારતની અંદર 15 સદસ્યોની કાઉન્સિલ તૈયાર થાય. ભારતની અંદર જે કાર્યો ચાલતા હોય એ સચિવને કઈ રીતે ખબર પડે, કારણ કે એ તો ઇંગ્લેન્ડની અંદર છે. તો 15 સદસ્યોની કમિટી ભારતની અંદર હશે, જે ભારતીય સચિવને બધો રિપોર્ટ આપશે. તો આ સચિવની નીચે ભારતની અંદર કામ કરવા માટે એક વાઇસરોયનું પદ નિયુક્ત કરવામાં આવે છે, જે પહેલા ભારતના ગવર્નર જનરલ હતા એની જગ્યાએ હવે વાઇસરોય કામ કરશે. આ રીતે એક બોડી તૈયાર થાય છે, જેમાં શું હશે, સૌથી ઉપર હશે બ્રિટિશ તાજ એટલે કે બ્રિટિશના રાજા, એની અંદર હશે બ્રિટિશ સાંસદ, એની અંદર જ હશે ભારતીય સચિવ એટલે કે સેક્રેટરી ઓફ ઇન્ડિયા. એની હેલ્પ માટે 15 સદસ્યોની કાઉન્સિલ તૈયાર થશે, જે ભારતની અંદર જોશે કે ભાઈ કઈ રીતે કામ ચાલે છે. એની અંદર નીચે હશે વાઇસરોય, સૌપ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ બને છે અને એની નીચે હશે પ્રાંત અને તેના ગવર્નર, બરાબર. આ રીતે એક બોડી તૈયાર થાય છે અને 1857નો ભારત સરકાર અધિનિયમ બને છે. 1857ની ક્રાંતિ પછી અંગ્રેજોને ખબર પડી જાય છે કે ભાઈ ભારતની અંદર શાસન કરવું હોય તો આપણે ભારતીય લોકોનો સાથ લેવો જોઈએ, એટલે એ લોકો 3 અધિનિયમ અલગ અલગ વર્ષોમાં બનાવે છે. 1861નો ભારતીય પરિષદ અધિનિયમ, 1892નો ભારતીય પરિષદ અધિનિયમ અને 1909નો ભારતીય પરિષદ અધિનિયમ. આની અંદર શું કરે છે કે ભારતીય લોકોને ધીરે ધીરે ભારતની પરિષદની અંદર એડ કરે છે. હવે ભારતીય પરિષદ અધિનિયમ 1861ની અંદર શું છે તો આની અંદર શું કરે છે કે ભાઈ ભારતની ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનો જે કંટ્રોલ છે એ
ભારતીય સચિવને આપી દે છે. ભારતીય સચિવ કોણ હોય છે? તો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર એક પદ હોય છે જે ભારતનું શાસન ચલાવશે. એની હેલ્પ માટે 15 મેમ્બરની એક કાઉન્સિલ બનાવી દે છે અને એની અંદરમાં ભારતની અંદર વાઇસરોય મોકલે છે જે ભારતનું શાસન ચલાવશે. હવે વહીવટની અંદર શું કઈ રીતે હોય, એડમિનિસ્ટ્રેશનમાં કઈ રીતે હોય? સૌથી ઉપર વાઇસરોય હોય. એની અંદર આપણે 1858ના જે કાયદાની અંદર ચાર્ટર એક્ટની અંદર જોઈ ગયા કે એની અંદર 4 સદસ્યોની કાર્યકારી પરિષદ હોય છે જે ખાલી એડવાઇઝરી જ હોય છે, બરાબર. પણ હવે શું કરે છે કે ભાઈ 5 સદસ્યોની કાર્યકારી પરિષદ બનાવી નાખે છે વાઇસરોયની અંદરમાં અને એને અલગ અલગ મંત્રાલય ફાળવી દેવામાં આવે છે જેને પોર્ટફોલિયો પ્રણાલી કહેવાય છે, બરાબર. તમને પૂછાય કે ભાઈ પોર્ટફોલિયો પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ? તો કે 1861ના પરિષદ અધિનિયમ. અને એ ચાલુ કરવા વાળા કોણ? તો કે લોર્ડ કેનિંગ. હવે આ 5 જે સદસ્યો છે એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપી દેવામાં આવે છે. એને કહી દેવામાં આવે છે કે ભાઈ આ તમારા ડિપાર્ટમેન્ટની જે નિર્ણયો લેવાના હશે એ તમારે લેવાના. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કયા હતા? હોમ, મિલિટરી, લો, ફાઇનાન્સ અને રેવન્યુ. અને 1874ની અંદર એક નવો મંત્રીમંડળ તૈયાર થાય છે, એ પબ્લિક વર્ક, બરાબર. આ રીતે અલગ અલગ પોર્ટફોલિયો પ્રણાલીની શરૂઆત થાય છે. હવે કેન્દ્રની અંદર જે ભારતીય વિધાન પરિષદ હોય એની અંદર શું ફેરફાર થાય છે? તો કે ભારતીય પરિષદ હોય એનો વિસ્તાર કરવામાં આવે છે, બરાબર. 3 ભારતીયોને મોકો આપવામાં આવે છે કે ભાઈ ભારતની વિધાન પરિષદ છે જે એની અંદર 3 લોકોને નિયુક્ત કરવામાં આવશે. આ 3 લોકો છે એ વાઇસરોય કહેશે એ હશે, વાઇસરોય દ્વારા નામાંકિત હશે, બરાબર. આ વાઇસરોય તો પોતાના જે માનીતા હોય એ લોકોને જ રાખશે. એ શું કરે છે કે ભાઈ બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ જે પોતાના ચમચા હોય એ લોકોને જ રાખે છે, બરાબર. એ લોકો તો શું કરવાના કે ભાઈ જે વાઇસરોય કહે એ પ્રમાણે કરે. એક વખત જ્યારે બનારસના રાજાને એવું પૂછ્યું કે ભાઈ તમને તો ઇંગ્લિશ આવડતું નથી તો તમે ત્યાં સંસદ પરિષદની અંદર જઈને શું કરો છો? તો એ એવું કહે છે કે ભાઈ વાઇસરોય ઊંચો હાથ કરે ત્યારે હું ઊંચો હાથ કરી દઉં છું, બરાબર. એટલે આ લોકોને બહુ જાજી ખબર પડતી નથી. હવે પ્રાંતોની અંદર શું હાલ હોય છે? તો કે વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. જે કેન્દ્રીકરણ 1833ની અંદર એકદમ કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. વિધાયી શક્તિ જે પ્રાંતોની હતી લઈ લેવામાં આવી હતી એ પાછી આપી દે છે. મદ્રાસ અને બંબઈને વિધાયી શક્તિ પાછી આપી દે છે. કાયદા બનાવવાનો જે અધિકાર છે એ લોકોને પાછો આપી દે છે. આ રીતે ભારતીય પરિષદ અધિનિયમ 1861 તૈયાર થાય છે. 1861ના અધિનિયમમાં વાઇસરોયને અધ્યાદેશ જારી કરવાની પરમિશન આપે છે જે અત્યારે રાષ્ટ્રપતિ પાસે હોય છે. જ્યારે સંસદ ચાલુ ના હોય, બરાબર, ત્યારે કાયદો બનાવવો હોય ઇમરજન્સીની અંદર તો શું કરવાનું? તો કે રાષ્ટ્રપતિ અધ્યાદેશ જારી કરીને કાયદો બનાવી દે છે, બરાબર, જે 6 મહિના માટે વેલિડ હોય. તો ત્યારે બી વાઇસરોય કોઈ કાયદો ઇમરજન્સીમાં બનાવવો હોય તો અધ્યાદેશ જારી કરી એને બનાવી દેતા અને એની વેલિડિટી 6 મહિનાની અંદર હોય. જો પરિષદની પરમિશન મળી જાય તો એ કાયદો બની જતો, પણ જો પરિષદ ના માને તો એ કાયદો બનતો નહીં. ત્યાર પછી શું થાય છે? તો કે 1885ની અંદર કોંગ્રેસની સ્થાપના થાય છે. કોંગ્રેસ શું કરે છે કે 1889 થી 91 સુધી ઘણા બધા પ્રસ્તાવો મૂકે છે કે ભાઈ ભારતની પરિષદની અંદર ભારતના લોકોને વધારવા જોઈએ. આવી રીતે 3 સદસ્યોને તમે લોકો રાખો એ ના ચાલે, બરાબર. તો 1892ની અંદર ભારતીય પરિષદ અધિનિયમ આવે છે જેની અંદર શું ફેરફાર કરવામાં આવે છે? તો કે ગેર સરકારી સદસ્યો છે એની સંખ્યા વધારી દેવામાં આવે છે. કેન્દ્ર અને પ્રાંતની અંદર ગેર સરકારી સદસ્યો એટલે કે ભારતીય સદસ્યો, બરાબર. અત્યાર સુધી ભારતીય સદસ્યો કોઈ હતા નહીં. 1861ની અંદર 3 સદસ્યોને પહેલી વખત લીધા. હવે 1892ની અંદર ગેર સરકારી સદસ્યોની સંખ્યા વધારી દીધી. હવે આની નિમણૂક કઈ રીતે થશે? તો કે પરોક્ષ ચૂંટણીથી. અત્યાર સુધી શું થતું હતું કે વાઇસરોય પોતાના માનીતા હોય એ લોકોને લઈ લેતા હતા વિધાન પરિષદની અંદર. હવે ચૂંટણી થશે. ચૂંટણી કઈ રીતે થશે? પરોક્ષ, બરાબર. જે લોકો આ લોકો ચૂંટણીનું નામ આપે છે પણ ખરેખર ચૂંટણી થતી નથી. વિશ્વવિદ્યાલય હોય છે, વેપાર સંઘ હોય, જમીનદાર હોય, ચેમ્બર ઓફ કોમર્સ, જે લોકોને કહે, બરાબર, એ લોકો એમ કહે કે ભાઈ આ લોકોને ગેર સરકારી સદસ્ય તરીકે રાખો તો એમની નિમણૂક કરી દેતા. ખરેખર ચૂંટણી થતી નથી. પણ તમને એમ કહે કે ભાઈ ચૂંટણીની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1892 થી. પછી આ ગેર સરકારી સદસ્યો હોય છે એને વિધાન પરિષદની અંદર બજેટ ઉપર ચર્ચા કરવાની પરમિશન આપે છે, બરાબર. અને કાર્યકારી જે સદસ્યો હોય એને પ્રશ્ન પૂછવાની પણ છૂટ આપે છે, પણ પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપતા નથી. એટલે કે ભાઈ જો કોઈ જવાબ આપી દે તમને તો ફરીથી તમે પ્રશ્ન પૂછી શકતા નથી. આ રીતે 1892ની અંદર ભારતીય પરિષદ અધિનિયમ તૈયાર થાય છે. હવે ધીરે ધીરે કોંગ્રેસ ઘણા બધા પ્રસ્તાવો મૂકવા માંડે છે. એટલે કે અંગ્રેજ લોકો કંટાળી જાય છે. એટલે અંગ્રેજ લોકોને હવે એવું લાગે છે કે ભાઈ આપણે કોંગ્રેસની અંદર ભાગલા પડાવવા જોઈએ તો જ આપણે રાજ કરી શકશું.
એટલે વાઇસરોય તરીકે લોર્ડ મિન્ટો હોય છે, એ કોંગ્રેસના જે નેતાઓ હોય છે, મુસ્લિમ નેતાઓ, એ લોકોને ચડાવે છે. એ લોકોને કહે છે કે ભાઈ તમે તો અલ્પસંખ્યક છો, તમારે અલગ લીગ બનાવવું જોઈએ, અલગ રીતે શાસન કરવું જોઈએ, આ લોકો ભેગું જવું જોઈએ નહીં. એટલે ભાગલા કરો અને રાજ કરોની નીતિ લોર્ડ મિન્ટો અપનાવે છે. બરાબર. આ રીતે 1906 ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થાય છે અને ત્યાર પછી ભારતીય પરિષદ અધિનિયમ 1909 આવે છે. બરાબર. ત્યારે ભારતના સચિવ તરીકે હોય છે મોર્લે અને વાઇસરોય હોય છે મિન્ટો. એટલે આ એક્ટને મોર્લે મિન્ટો એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની અંદર શું કરવામાં આવે છે તો કે કેન્દ્ર અને પ્રાંતની વિધાન પરિષદ છે એને થોડોક વિસ્તાર કરવામાં, મોટી કરી દેવામાં આવે છે. જે પહેલા 16 સદસ્યો હોય છે એની જગ્યાએ હવે 60 સદસ્યો કરી દેવામાં આવે છે. એની અંદર અમુકને ચૂંટણી દ્વારા નિયુક્ત કરવામાં આવશે, અમુકને વાઇસરોય જે નિયુક્ત કરશે, નામાંકિત કરશે. બરાબર. પ્રાંતોની અંદર બી અલગ અલગ રીતે વધારો કરવામાં આવે છે. આ કેન્દ્રની અંદર 16 માંથી 60 કરી દેવામાં આવે છે. બરાબર. હવે કેન્દ્રની અંદર સરકારી સદસ્યોને બહુમત રાખવામાં આવે છે. આ 60 સદસ્યો હોય છે. બરાબર. એમાં સરકારી સદસ્યો જે વાઇસરોય દ્વારા નિયુક્ત હોય છે, અંગ્રેજો હોય છે, એ બધા વધારે હોય છે, એટલે બહુમતમાં હોય છે. પણ પ્રાંતોની અંદર ગેર સરકારી સદસ્યોને બહુમત આપી દેવામાં આવે છે કે પ્રાંતોની અંદર જે અલગ અલગ વધારો કર્યો તો એની અંદર પરિષદમાં ગેર સરકારી સદસ્યો એટલે કે ભારતીય સદસ્યો વધારે હશે. બીજું કે બજેટ ઉપર પ્રસ્તાવ મૂકવાની છૂટ આપી દેવામાં આવે છે અને અનુપૂરક પ્રશ્નો પૂછવાની પણ છૂટ આપી દેવામાં. આગલા જે અધિનિયમની અંદર પૂરક પ્રશ્નો પૂછવાની જે છૂટ નથી એ હવે છૂટ આપી દીધી કે ભાઈ તમે કોઈ બી પ્રશ્ન પૂછી શકો વારે ઘડીએ. બરાબર. અને કાર્યકારી પરિષદ છે, આપણે આગળના એકની અંદર 1861 એકની અંદર જોઈ ગયા હતા કે કઈ રીતે હતું. પોર્ટફોલિયો તૈયાર થયો હતો, એની અંદર કાર્યકારી પરિષદમાં 5નું મંત્રીમંડળ તૈયાર થયું હતું, 6 જણાનું. બરાબર. એની અંદર ભારતીય હજી સુધી કોઈ હતા નહીં. તો પહેલી વખત કાર્યકારી પરિષદની અંદર વાઇસરોયની અંડરમાં જે મંત્રીમંડળ હતા 6, બરાબર, એની અંદર લો મિનિસ્ટર તરીકે સૌપ્રથમ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની નિયુક્તિ કરવામાં આવે છે. આ રીતે કાર્યકારી પરિષદની અંદર સૌપ્રથમ 1909 ની અંદર ભારતીયો આવે છે. અત્યાર સુધી વિધાન પરિષદની અંદર હોય છે ગેર સરકારી સદસ્ય તરીકે, પણ કાર્યકારી પરિષદની અંદર હોતા નથી. હવે આ મુસ્લિમોની માંગના લીધે શું કરે છે તો કે મુસ્લિમો માટે એક અલગ સાંપ્રદાયિક ચૂંટણી કરવામાં આવે છે. કેવું કરવામાં આવે છે? કોઈ વિસ્તારની અંદર મુસ્લિમો, હિન્દુઓ બધા રહે છે. બરાબર. આ મુસ્લિમ લોકોની બહુમતી છે તો ત્યાં હિન્દુઓને કે બીજા કોઈ બી ધર્મના લોકોને ચૂંટણી લડવાની મનાય, ખાલી મુસ્લિમ લોકોને જ લડવાની, અને વોટ દેવાનો અધિકાર બી મુસ્લિમ લોકોનો. બરાબર. આ રીતે સાંપ્રદાયિકતાના જનક કોને ગણાય છે તો કે લોર્ડ મિન્ટોને. બરાબર. આ રીતે સાંપ્રદાયિક ચૂંટણીની શરૂઆત થાય છે અને આ રીતે ભારતીય પરિષદ અધિનિયમ 1909 બને છે, જેને મોર્લે મિન્ટો એક્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર. 20 ઓગસ્ટ 1917 ની અંદર ભારતના સચિવ મોન્ટેગ્યુ છે એ એવું કહે છે કે ભાઈ અમે ધીરે ધીરે કરી અને ભારતના લોકોને શાસન આપી દઈશું. બરાબર. અમે ધીરે ધીરે કરી અને વહીવટની અંદર ભારતીય લોકોને લેતા જશું અને અમને એવું લાગશે કે ભાઈ હવે ભારતને આપણે શાસન આપવા જેવું છે ત્યારે આપી દઈશું. બરાબર. ત્યાર પછી ભારત પરિષદ અધિનિયમ 1919 બને છે, જેની અંદર ભારતીય સચિવ તરીકે મોન્ટેગ્યુ હોય છે અને વાઇસરોય તરીકે ચેમ્સફોર્ડ હોય છે. એટલે એને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો પણ કહીએ છીએ. એની અંદર શું હોય છે તો કે કેન્દ્ર અને પ્રાંતના વિષય અલગ અલગ કરી નાખે, કાયદા બનાવવાના. બરાબર. એટલે બેયને અલગ અલગ સૂચિમાં કામ કરવાનું આપી દે છે. બીજું કામ શું કરે છે કે તો કે દ્વિસદનીય વ્યવસ્થા લઈ આવે છે. લોકસભા અને રાજ્યસભા બનાવે છે, જેની અંદર 70% સદસ્યો છે એ ચૂંટણી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. બાકીના બધા છે એ વાઇસરોય નિયુક્ત કરશે. ત્રીજું કામ શું કરે છે કે પ્રાંત સૂચિમાં શું કરે છે, પ્રાંતની અંદર ગેર સરકારી સદસ્યો વધી ગયા હોય છે. બરાબર. એને બહુમત થઈ ગયું હોય છે, એટલે એ લોકો કાયદાઓ ન બનાવે એના માટે એ લોકો એના જે પ્રાંતની સૂચિ છે એને 2 વિભાગમાં ડિવાઈડ કરી દે છે. એટલે દ્વૈત શાસન લગાવી દે છે. આરક્ષિત વિષય અને હસ્તાંતરિત વિષય, એટલે કે જે મહત્વના વિષયો છે એ કાર્યપાલિકા પોતાની પાસે રાખે છે. એટલે કાર્યપાલિકાની અંદર સરકારી સદસ્યોની બહુમત હોય છે, વિધાન પરિષદની અંદર ગેર સરકારી સદસ્યોની બહુમત હોય છે. એટલે એને જે બહુ મહત્વના વિષયો ના હોય, જેમ કે મત્સ્ય ઉદ્યોગ છે, મનોરંજન છે, આરોગ્ય છે, એ બધા એમને આપી દે છે. એટલે એની અંદર કાયદો બનાવે તો કોઈ જાતનો ફેરફાર બહુ જાજો થતો નથી. અને જે મહત્વના છે જમીન, મહેસૂલ અને કાયદો છે એ બધું પોતાની પાસે રાખે છે. બરાબર. પછી શું ફેરફાર કરે છે તો કાર્યકારી પરિષદમાં જે 6 સદસ્યો હોય છે એમાંથી 3 સદસ્યો, જે મંત્રીમંડળ હોય એમાં 6 સદસ્યો હતા, એની અંદર 3 સદસ્યો ભારતીય હોવા ફરજિયાત કરી નાખે છે અને કમાન્ડર ઇન ચીફ છે એ ભારતને આપતા નથી, કારણ કે હવે સિપાહી સેનાપતિ છે એ
ભારતીય હોય તો અંગ્રેજો શાસન ના કરી શકે, એટલે એ અંગ્રેજોને આપતા નથી. હવે જે સાંપ્રદાયિક ચૂંટણી છે એ આ લોકો એનો વિસ્તાર કરે છે. શીખોને, ઈસાઈઓને, આંગ્લ ભારતીયોને, જે બધાને અલગ અલગ રીતે ચૂંટણી કરવાનું, સાંપ્રદાયિક ચૂંટણી કરવાનું નક્કી કરે છે. મહિલાઓનો મત અધિકાર મળે છે. સૌપ્રથમ વખત મહિલાઓને મત અધિકાર ક્યારે મળ્યો હતો? તો કે ભારતીય શાસન પરિષદ અધિનિયમ 1919 થી, બરાબર. અને બીજું એક નક્કી કરે છે કે 10 વર્ષ પછી અમે લોકો એક વિધિ આયોગ નક્કી કરશું, વિધિ આયોગ બનાવશું, બરાબર, એક કમિશન બનાવશું જે આ અધિનિયમ વિશે કહે છે કે ભાઈ આ અધિનિયમ બંધારણ બરાબર છે કે નહીં, આમાં શું સુધારા કરવાની જરૂર છે. આ રીતે એક ભારતીય શાસન તથા ભારતીય પરિષદ અધિનિયમ 1919 બને છે, બરાબર. 1919 ના અધિનિયમમાં જે વિધિ આયોગની રચના કરવાની હતી 10 વર્ષ પછી, બરાબર, જે 1919 ના અધિનિયમને નક્કી કરશે કે ભાઈ કઈ રીતે સુધારા કરવાના છે, એનું ગઠન 2 વર્ષ પહેલા, નક્કી કરેલા વર્ષની 2 વર્ષ પહેલા, એટલે કે 1927 માં થઈ જાય છે, બરાબર, જેને સાયમન કમિશન તરીકે આપણે ઓળખીએ છીએ. સાયમન કમિશનની અંદર શું હોય છે કે બધા સદસ્યો હોય અંગ્રેજો હોય છે, એટલે ભારતીય લોકો એનો વિરોધ કરે છે કે ભાઈ આની અંદર તો બધા લોકો અંગ્રેજ છે, અમે તો તમારી રીતે જ કાયદો બનાવવાના, આમાં કોઈ ફેરફાર કરવાના નથી, અમે આને માનતા નથી. સાયમન ગો બેકના નારા લાગે છે, બરાબર. ત્યાર પછી ભારતીય સચિવ શું કહે છે કે ભાઈ ભારતીય લોકો બંધારણ બનાવી જ ના શકે, કે તમે ભારતીય લોકો બંધારણ બનાવીને દેખાડી દો. તો ત્યાર પછી કોંગ્રેસની અંદર એક પ્રસ્તાવ પસાર થાય છે અને નહેરુ રિપોર્ટ તૈયાર થાય છે, જે 1930 માં પ્રસ્તુત થાય છે, જે ભારતના બંધારણ જેવું હોય છે. મુસ્લિમ લીગ એને સ્વીકારતું નથી. ત્યારે જ જે કમિશન છે સાયમન કમિશન, એ બી પોતાનો રિપોર્ટ આપે છે. આ રીતે ઇંગ્લેન્ડની અંદર ગોળમેજી 3 ગોળમેજી પરિષદ ચાલુ થાય છે, જેની અંદર ભારતીય લોકોને બોલાવે છે, દેશી રિયાસતોને બોલાવે છે અને ભારતનું બંધારણ તૈયાર કરવા માટેના ડિસ્કશન ચાલુ થાય છે, બરાબર. ને આ રીતે ભારતીય પરિષદ અધિનિયમ 1935 તૈયાર થાય છે, જે વિસ્તૃત દસ્તાવેજ છે, જેની અંદર 321 ધારાઓ અને 10 જેટલી અનુસૂચિ હોય છે. એક અખિલ ભારતીય સંઘ તૈયાર થાય છે, જેની અંદર બ્રિટિશ પ્રાંત હશે, દેશી રિયાસતો પછી હશે. પણ આ ક્યારેય આવતું નથી, બરાબર, ક્યારેય થતું નથી ભારતીય સંઘ, કારણ કે દેશી રિયાસતો એની અંદર ભાગ લેતી નથી. પ્રાંતોને સ્વતંત્ર કરી દેવામાં આવે છે. જે દ્વૈત શાસન હતું, હસ્તાંતરિત વિષયો અને આરક્ષિત વિષયો હતા, તો એને કહી દીધું કે હવે તમે સ્વતંત્ર વિધાન બનાવી શકો. ગવર્નર છે એ વિધાન પરિષદની અંડરમાં હશે, જે વિધાન પરિષદ કહેશે એ પ્રમાણે ગવર્નર કામ કરશે, બરાબર. આ રીતે અલગ કરી દો. 11 માંથી 6 રાજ્યોની અંદર દ્વિસદનીય વ્યવસ્થા કરવામાં આવે છે, વિધાન પરિષદ અને વિધાનસભા બનાવવામાં આવે છે. આ 6 રાજ્યો કયા છે? તો કે બંગાળ, બંબઈ, મદ્રાસ, બિહાર, સંયુક્ત પ્રાંત એટલે કે અત્યારનું ઉત્તર પ્રદેશ અને અસમ, બરાબર. કેન્દ્રની અંદર કેન્દ્રની અંદર ગેર સરકારી સદસ્યોની બહુમત થઈ જાય છે 1935 ની અંદર, એટલે ત્યાં દ્વૈત શાસન લગાવી દે છે, હસ્તાંતરિત વિષય અને આરક્ષિત વિષય એવી રીતે કરી નાખે છે, બરાબર. એટલે જે મહત્વના વિષયો હોય છે અંગ્રેજો પોતાની પાસે રાખે છે. 3 સૂચિ તૈયાર કરે છે, જેની અંદર કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી સૂચિ રાખે છે, બરાબર. અલગ અલગ વિષયો બાટી દે છે. 59 વિષયો કેન્દ્રને આપે છે, 54 વિષયો રાજ્યમાં રાખે છે અને સંયુક્તમાં 36 રાખે છે. એટલે કેન્દ્રના વિષયોની અંદર કેન્દ્ર વિધાન બનાવશે, રાજ્યના વિષયો એટલે કે પ્રાંતના વિષયોની અંદર પ્રાંતના જે વિધાન પરિષદ છે એ કાયદાઓ બનાવશે અને સમવર્તીમાં બંને જણા કાયદાઓ બનાવી શકશે, પણ કેન્દ્રના કાયદાઓ છે એ મહત્વના રહેશે. 10% લોકોને મતદાન આપવાનો અધિકાર મળે છે. અત્યાર સુધી શું હતું કે ભાઈ મતદાન આપવાનો અધિકાર સીમિત હતો, જે લોકો શિક્ષિત હતા, પૈસાવાળા હતા, એ લોકો જ મત આપી શકતા. પણ હવે 10% જેટલા લોકો, ભારતીય લોકોને મતદાન આપવાનો અધિકાર મળી જાય છે. દલિતોને પણ હવે ભારતીયોથી અલગ કરવા માંગે છે અંગ્રેજો. દલિતોને બી એમ કહે છે કે ભાઈ તમે બી અલગ તમારી ચૂંટણી લડો, તમે આની અંદર લડશો તો તમે ક્યારે આગળ આવી શકશો નહીં. એટલે દલિતોને કે બી અલગ ચૂંટણી માટેની વ્યવસ્થા કરે છે, મહિલાઓ માટે અને મજદૂર વર્ગ માટે બી અલગ ચૂંટણીની વ્યવસ્થા કરે છે. ત્યારે ભારતીય પરિષદ અધિનિયમ 1935 દ્વારા આરબીઆઈ ની રચના થાય છે. યુપીએસસી એટલે કે ભારતની અંદર યુનિયન પબ્લિક સર્વિસ, ભારતની અંદર કલેક્ટરોની નિયુક્તિ માટે અત્યાર સુધી શું કરવું પડતું હતું? ભાઈ ઇંગ્લેન્ડની અંદર જઈને પરીક્ષા આપવી પડતી. તો ભારતની અંદર યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના થાય છે. સ્ટેટ માટે, રાજ્યો માટે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અને સંયુક્ત રાજ્યો, 2 રાજ્યો ભેગા કરીને જો કોઈ કલેક્ટર પદ મતલબ એક્ઝામ કરવા માંગતા હોય તો સંયુક્ત રાજ્ય લોકસેવા આયુક્તની સ્થાપના થાય છે. 1937 ની અંદર એક સંઘીય ન્યાયાલય દિલ્હીની અંદર સ્થાપના થાય છે, જે અત્યારે સુપ્રીમ કોર્ટ છે, એની સ્થાપના 1937 ની અંદર થાય છે.
1858 દ્વારા 1858 ના અધિનિયમ દ્વારા જે ભારતીય પરિષદની સ્થાપના થઈ હતી, ભારતીય પરિષદ ચાલુ થયું હતું, એની સમાપ્તિ કરી દેવામાં આવે છે. આ રીતે ભારતીય પરિષદ અધિનિયમ 1935 તૈયાર થાય છે, જેનો મોટા ભાગ 90% 80% ભાગ છે એ આપણા બંધારણની અંદર લેવામાં આવે છે. ત્યાર પછી 1946 ની અંદર કેબિનેટ મિશન આવે છે અને ભારતની અંદર બંધારણ સભાની રચના થાય છે અને ભારતનું બંધારણ તૈયાર થાય છે. એની વચ્ચે લોર્ડ માઉન્ટ બેટન આવે છે. લોર્ડ માઉન્ટ બેટન યોજના આવે છે, જેની દ્વારા ભારત અને પાકિસ્તાનને અલગ કરી દેવામાં આવે છે. અને ફાઇનલી 1947 ની અંદર ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આવે છે 1947, જેના દ્વારા ભારત અને પાકિસ્તાનને અલગ અલગ દેશ બનાવી દેવામાં આવે છે અને સ્વતંત્રતા આપી દેવામાં આવે છે અને પોતાનું બંધારણ બનાવવા માટે બંધારણ સભા રચવામાં આવે છે. અને ફાઇનલી 1926 નવેમ્બર 1950 ની અંદર ભારતનું બંધારણ તૈયાર થાય છે અને 26 જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ લાગુ થાય છે. આજે અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને અત્યાર સુધી બધું સમજાણું હશે. આગલા લેક્ચરની અંદર બંધારણ વિશે આગળ જોશું. થેન્ક યુ.